અત્યારે કાચી કેરીની સિઝન ચાલી રહી છે અને તે ખૂબ જ પ્રમાણમાં માર્કેટમાં મળે છે અને અઠવાડિયામાં 2 થી 3 વખત મારા ઘરમાં આ કાચી કેરીનું ખાટું મીઠું શાક બને છે અને એકદમ સિમ્પલ એવી રેસીપી છે। અહીં આપણે નથી કોઈ ગરમ મસાલો વાપરવાનો કે નથી કોઈ આખા મસાલા, બિલકુલ સિમ્પલ એવી રેસીપી છે, પરંતુ બહુ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ખાટી મીઠી કાચી કેરીનું શાક બનાવવા માટે મેં અહીં આ એક કેરી લીધી છે અને આ કેરી જે છે તે થોડી ઓછી ખાટી હોય છે અને આ કેરી તમને માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે। આને તોતા કેરી અથવા તો કાગડા કેરી કહેવામાં આવે છે। હવે આપણે આ કેરીનો ઉપરનો જે ભાગ છે તેને આપણે આવી રીતે કટ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે પિલરની મદદથી તેની બધી જ છાલ કાઢી નાખવાની છે। અહીં જો તમને આ શાક છાલવાળું ભાવતું હોય તો તમે કેરીનું શાક છાલ સાથે પણ બનાવી શકો છો, પરંતુ મને આ શાક છે તે છાલ વગરનું જ ભાવે છે, તેથી હું આ બધી જ છાલ તેની કાઢી રહી છું। તો આવી રીતે કેરીની બધી જ છાલ કાઢી લેવાની છે। હવે કેરીને આપણે 2 ભાગ કરી દઈશું અને તેમાંથી જે ગુઠલીનો ભાગ છે તે આવી રીતે કાઢી લઈશું। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે કેરીના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ। અહીં તમે આ કેરીના આનાથી નાના ટુકડા અથવા તો આનાથી મોટા ટુકડા પણ કરી શકો છો। સાચું કહું દોસ્તો તો આ કેરી એવી છે કે ટુકડા કરીને તેમાં મીઠું અને મરચું નાખીને તમે ખાશો તો બહુ જ ટેસ્ટી એવી લાગે છે। તો આવી રીતે કેરીના આપણે બધા જ ટુકડા કરી લેવાના છે અને આ કેરીના ટુકડાના બાઉલને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ। હવે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખી છે અને તેમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। આ શાકમાં થોડું તેલ વધારે જોઈએ છે, પરંતુ જો તમે તેલ વધારે ન ખાતા હોય તો તમે તેલનો ઉપયોગ ઓછો પણ કરી શકો છો। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલી રાઈ ફૂટવા લાગે એટલે તેમાં અડધી નાની ચમચી જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલા આખા મેથીના દાણા એડ કરીશું અને તેની સાથે આપણે 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું। હવે આપણે જે કેરીના ટુકડા કરીને રાખ્યા હતા તે બધા જ કેરીના ટુકડા આપણે તેમાં એડ કરી દઈએ અને વઘારમાં સારી રીતે કેરીના ટુકડાને મિક્સ કરી લઈએ। લગભગ અડધી મિનિટ સુધી આપણે આ કેરીના ટુકડાને સોતે કરવાના છે અને ત્યારબાદ 2 મિનિટ સુધી આપણે કેરીને કૂક થવા દેવાની છે। તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેરીનો હલકો એવો કલર પણ બદલાઈ ગયો છે। હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ, જેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે તીખું મરચું પણ વાપરી શકો છો અને તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે 1/4 કપ જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું, તેથી આપણે જે મસાલા એડ કર્યા છે ને તે બળે નહીં અને એકવાર સારી રીતે તેને મિક્સ કરી લઈએ। ત્યારબાદ ફરીથી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી શાકને આપણે કૂક થવા દઈએ। તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શાકમાં બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે અને થોડું તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મીઠાને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં મેં આ શાકમાં કોઈ પણ જાતના આખા મસાલા નથી વાપર્યા। અહીં તમે તજ, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ આ બધા જ મસાલા એડ કરીને પણ આ શાક બનાવી શકો છો। તો હવે આપણે ચેક કરીશું કે કેરી આપણી સારી રીતે કૂક થઈ છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે આપણી કેરી કૂક થઈ ગઈ છે। આ કેરીનું શાક તમે કેરીને બાફીને પણ બનાવી શકો છો અથવા તો તમે આવી રીતે ફટાફટ વગર બાફે કેરીનું શાક બનાવી શકો છો। હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને તેમાં આપણે એડ કરીશું અડધો કપ જેટલો ગોળ, જેને મેં આવી રીતે ઝીણો સુધારીને રાખ્યો હતો અને ગોળને આપણે સારી રીતે શાકમાં મિક્સ કરી લઈએ। અહીં ગળપણ તમને કેટલું જોવે છે એ પ્રમાણે તમે ગોળને એડ કરી શકો છો અથવા તો કેરી કેટલી ખાટી છે એ પ્રમાણે તમારે ગોળને એડ કરવાનો છે। તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે સરસ એવો મેલ્ટ થઈ ગયો છે અને એક સરસ એવી તેની ગ્રેવી બની ગઈ છે। અહીં તમને આ ગ્રેવી કેટલી પાતળી અથવા તો કેટલી ઘાટી રાખવી છે એ હિસાબથી તમે આમાં થોડું પાણી પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીં પાણી એડ નથી કર્યું। મને આ ગ્રેવી આવી રીતના થીક જ જોઈએ છે। તો રેડી છે આપણું કાચી કેરીનું ખાટું મીઠું શાક। આ શાક તમે એકવાર બનાવીને ઓછામાં ઓછા 4 થી 5 દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકો છો અને આ શાકને તમે પરોઠા, રોટલી, ભાખરી અથવા તો પુલાવ સાથે પણ સર્વ કરી શકો છો।
તો આ કાચી કેરીની સિઝનમાં તમે આ એકવાર શાક જરૂરથી બનાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.